પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી જે 17/2/2024 રોજ જે તમારી એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલું છે એમાં પાઠ 6 કુલ ગુણ 25 કેવા પ્રશ્નો તમને પૂછાય એની વિશે વાત કરવી છે. તેમાં પહેલો જ પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ પાઠના આધારે લખવાના છે. તમારે પરપોટાને કશી પરવા નહીં એવું શાના પરથી કહી શકાય? દુકાળ પડ્યો હોવા છતાં પરપોટો તેની દિનચર્યાને અનુસરીને છીપલાની ઓશીકે માથું મૂકીને તરાપ પડ્યો નિરાતે ઊંઘે છે. બુડબુડ બુડબુડ આ પરથી આપણે કહી શકીએ કે એ તેને કશી વાત કરવા નથી. મિત્રો, હજી સુધી તમે મારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયની તમને વિષય વાઇઝ PDF પ્રોવાઈડ કરશે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમતા હોય તો મારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો અને વિડીયો ગમતા હોય તો લાઈક કરો. પરપોટો રોવા જેવો કેમ થઈ ગયો? પરપોટાના મિત્રો સૂકા અને લીલામાં ગયા પછી તેને સાત તાળીને પકડદાવ રમ્યા વગર ઊંઘ નહોતી આવતી અને લાડુ ભાવતા ન હોતા, આથી પરપોટો રોવા જેવો થઈ ગયો. પરપોટાને કોની સાથે વેર અને કોની સાથે દોસ્તી હતી? પરપોટાને સૂકા અને લીલા સાથે દોસ્તી હતી અને કોઈ સાથે વેર ન હતું. સૂકો અને લીલો કેમ મૂંઝાયા હશે? દુકાળ આવવાથી ખેતરમાં કશું ઉગ્યું નહીં, આથી બંને પોતાના કુટુંબમાં ભરણ પોષણની ચિંતાને કારણે મૂંઝાયા હશે. ચાંદો નિશાસા નાખતો શું બોલ્યો? ચાંદો નિશાસા નાખતો બોલ્યો, પણ પરપોટો તે એ ઘોરે છે બુડબુડ. નીચે આપેલી પંક્તિઓને વિચાર વિસ્તાર કરો. ટેકરીએ અથડાતા ફૂટી અંધકારની મટકી. અંધકારની મટકી એટલે ચારે તરફ ફેલાયેલું અંધારું. અંધારાનું માટલું પોષ મહિનાની સવારે કુણા તડકાએ કોડી નાખ્યું એમ પંક્તિમાં કહેવામાં આદ્ય છે. આ પંક્તિના આધારે કવિ મનોહર ત્રિવેદી કહેવા માંગે છે કે તડકો આવે એટલે અંધકારનો નાશ થાય. જગતમાં 100 ઝેરમાંથી સૌથી કાતિલ વેરનું છે. આ પંક્તિમાં કવિ સમજાવવા માંગે છે કે બધા ઝેરી પદાર્થોની સરખામણીમાં વેરનું ઝેર છે સૌથી વધારે ભયંકર અને વિનાશક છે. કોઈ પણ ખોરાકને ઝેર અને વીછી અને સાપના ઝેરને સમયસરની યોગ્ય સારવાર દ્વારા ઉપચાર થઈ શકે, પરંતુ વેરનું ઝેર એક એવું સૂક્ષ્મ ઝેર છે કે જો તે હાડ વ્યાપી જાય તો તેમાંથી મુક્ત થવાનું અત્યંત મુશ્કેલ છે. નીચે આપેલા વાક્યોમાંથી ભૂલ શોધો અને ભૂલ સુધારીને વાક્ય ફરીથી લખો. અહીં શુદ્ધ ગાયનું ઘી મળશે, અહીં ગાયનું શુદ્ધ ઘી મળશે. આ વર્ષે ચોમાસું નિષ્ફળ જતા ચોમાસું પાક સારો નહીં ઉતરે. આ વર્ષે ચોમાસું સારું જતા ચોમાસું પાક નિષ્ફળ નહીં ઉતરે. કાઠિયાવાડી બોલીમાં ઘણા તલબદાર શબ્દો આવે છે. કાઠિયાવાડી બોલીમાં ઘણા તલબદાર શબ્દ આવે છે. તમે શું સલાહ આપો છો? તમે શું સલાહ આપશો? ધાતુ ગરમી અને ઠંડીથી સંકોચાય છે અને ફૂલે છે. ધાતુ ગરમીથી ફૂલે અને ઠંડીથી સંકોચાય છે. નીચેના વાક્યોને માન્ય ભાષા લખો. હાલો ને આપણા મલકમાં, ચાલો ને આપણા મલકમાં. પાદરે પાદરા વાયા આવો, સીધે સીધા આવી જાઓ. નિહાળે જા, એ નિહાળે જઈશ. શ્યમ સેભે, કેમ છો ભાઈ? કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્થાન મૂકો. પહેલા કદી ન બન્યું હોય એવું અભૂતપૂર્વ, સહન ન કરી શકાય તેવું અસહ્ય, વણ તૂટેલા ચોખા અક્ષત સહેલાઈથી ન મળે તેવું દુર્લભ, શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ અને શ્રદ્ધાંજલિ કહેવાય. જેનો અંત નથી તે અનંત, કથા કેરકાર વિનાનું અકબંધ. ત્યારબાદ આશા રાખું મિત્રો આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.